નમસ્કાર મિત્રો, આજનો આપણો વિષય છે પર્યાવરણનું અર્થશાસ્ત્ર. પર્યાવરણને અત્યાર સુધી આપણે કંઈક જુદા દ્રષ્ટિકોણથી જોતા આવ્યા છીએ, પણ પર્યાવરણને એક અર્થશાસ્ત્રીય દ્રષ્ટિકોણથી જોવાનો હવે આપણા બધા માટે સમય પાકી ગયો છે. તો આપણે પર્યાવરણનું અર્થશાસ્ત્ર એટલે શું તે સમજવાનો પ્રયાસ કરીશું. તો સૌપ્રથમ મારે તમને એક પ્રશ્ન પૂછવો છે અને આપણને બધાને આ પ્રશ્ન થવો પણ જોઈએ કે આ પૃથ્વીની રચના છે એ કુદરતે કોના માટે કરી છે? સમગ્ર પશુજાત માટે, પ્રાણી જગત માટે, પક્ષી જગત માટે, દરિયાઈ જીવસૃષ્ટિ માટે, આ જીવ વૈવિધ્ય માટે, કે પછી માત્ર માનવજાત માટે? હકીકતમાં કુદરતે જ્યારે પૃથ્વીની રચના કરી હશે ત્યારે આપણને બધાને એક ગર્ભિત વચન આપતા ભૂલી ગયા હશે અને એની આ ભૂલ છે અત્યારે જ આપણને કદાચ નડે છે, આપને સૌ માટે નડે છે. કુદરતે જ્યારે પૃથ્વીની રચના કરતી વખતે આપણી સામે એવી શરત મૂકી હોત કે આ પર્યાવરણ છે એ આ બધી જ જાતો માટે હું આપું છું, માત્ર માનવજાત માટે નહીં, તો આપણને માનવજાત તરીકે આપણને એક અહેસાસ થાત કે ભાઈ આ પૃથ્વીની માલિકી માત્ર આપણી નથી, પણ આપણા સિવાયની બીજી કેટલી બધી એવી જાતિઓ છે કે જે આ પર્યાવરણની માલિકી પણ ધરાવે છે. હકીકત તો એ થયું કે જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આપણે બધા ઔદ્યોગિક પ્રવૃત્તિ પાછળ, આર્થિક પ્રવૃત્તિ પાછળ એટલા બધા છે એ રસવાળા થતા ગયા કે આપણે બીજી જાતોનું કલ્યાણ છે એ ભૂલી જ ગયા અને ધીમે ધીમે છે એ પર્યાવરણ છે એ ધીમે ધીમે છે એ આપણી વચ્ચેથી છે એ નામશેષ થતું જાય છે. આખા વિશ્વની અંદર બધા દેશોને 3 વિભાગમાં વહેંચીએ છીએ આપણે: વિકસિત દેશો, અલ્પ વિકસિત દેશો અને વિકાસમાન દેશો. વિકસિત દેશો જે છે એ વિકસિત દેશો છે એ વિકાસની ટોચ ઉપર પહોંચી ગયા છે. એટલે એ વિકાસની ટોચ ઉપર જ્યારે પહોંચી ગયા ત્યારે એ લોકોને ભાન થયું કે આપણે વિકાસ તો ઘણો બધો પ્રાપ્ત કરી લીધો, પણ એની સામે આપણું પર્યાવરણ છે એ સંપૂર્ણ નામશેષ થઈ ગયું. એટલે એ દેશોએ કંઈક પર્યાવરણ અંગેની ચિંતા છે એ ધીમે ધીમે વ્યક્ત કરી અને એના ફળદાયી રૂપે 1972ની અંદર જે પહેલી પૃથ્વી પરિષદ થઈ, એ પહેલી પૃથ્વી પરિષદમાં આપણે સૌ છે એ પર્યાવરણ અંગે છે એ ચિંતા કરતા થયા અને આ પૃથ્વી પરિષદમાં એવું નક્કી થયું કે આ પૃથ્વી છે, આ પૃથ્વી ઉપરનું જે પર્યાવરણ છે એ માત્ર માનવજાત માટેનું નથી, પણ તમામ પ્રકારની જે જાતિઓ છે એ તમામ જાતિઓની માલિકીનું છે. એટલે કુદરતે આ બધા વચ્ચે એક સમાન ભાગે વહેંચ્યું છે, સમાનતાના ધોરણે છે વહેંચેલું છે. પણ આપણે સૌ માનવજાત તરીકે આપણે આ પર્યાવરણને આપણે આપણી માલિકીનું કરી બેઠા અને આપણી ઔદ્યોગિક પ્રવૃત્તિ પાછળ આપણે એટલા બધા ગાંડા ઘેલા થયા કે આપણે આપણા પર્યાવરણને છે એ સારી રીતે સમજી ન શક્યા અને એનું પરિણામ એ આવ્યું કે ધીમે ધીમે છે એ પર્યાવરણ સમસ્યાઓ છે એ સર્જાતી ગઈ અને પર્યાવરણીય કેટલી બધા પ્રશ્નો છે આપણી સામે છે એ અત્યારે આવ્યા છે. તો એના માટે આ પર્યાવરણને હવે કેવી રીતે બચાવવું? મિત્રો, પર્યાવરણને બચાવવા માટે છે એ માત્ર અને માત્ર એક જ રસ્તો છે કે હવે વધુને વધુ છે પ્રદૂષણ ન કરવું. કારણ કે જે પ્રદૂષણ થઈ ચૂક્યું છે એ પ્રદૂષણનું સોલ્યુશન કરવા માટે આપણે બધા છે એ નિષ્ફળ રહ્યા છીએ અથવા તો થોડાક અંશે સફળ થયા છે એવું કહી શકાય. પણ પર્યાવરણીય સમસ્યાઓને હવે વધારવી ન હોય તો શું કરવું પડે? તો કે પ્રદૂષણ છે એ ઓછાને ઓછું થાય અથવા આપણે એવી પદ્ધતિ છે એ સ્વીકારવી પડે અથવા તો આપણે આપણી જે માંગણીઓ છે એ માંગણીઓને એવી રીતે મર્યાદિત રાખવી પડે કે જેથી પર્યાવરણીય સમસ્યાઓ છે આપોઆપ છે એ હલ થઈ જાય. એટલે આપણે જ્યારે પર્યાવરણને એક અલગ દ્રષ્ટિકોણથી જોઈએ છે ત્યારે આપણે એટલું જરૂરી માનવું જોઈએ છે કે આ પર્યાવરણ છે માત્ર અને માત્ર આપણી માલિકીનું નથી, પણ આ વિશ્વની અંદર જેટલી આપણા સિવાયની જાતિઓ છે, પશુઓ, પંખીઓ, પ્રાણીઓ, દરિયાઈ જીવસૃષ્ટિ, આ બધાની એટલી જ માલિકી છે જેટલી આપણી માલિકી છે. એટલા માટે સૌથી વધુ ને વધુ છે એ પર્યાવરણીય પ્રશ્નો છે એ આપણે ત્યાં સર્જાયા છે. સ્લાઇડ ઉપર આપણે જોઈશું ત્યારે આપણને ખબર પડશે કે પર્યાવરણ એટલે શું. તો આપણી સામે 2 શબ્દો છે: પરિવત્તા, આવરણ. પર્યાવરણ એટલે શું? તો કે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જૈવાવરણનો સમૂહ છે, એનો સરવાળો છે, એને આપણે છે એ પર્યાવરણ કહીએ છીએ. જમીન, પાણી, વાયુ અને જે સજીવો છે, અને સજીવો એટલે આપણે એનો એક ભાગ છીએ. જો આખી પૃથ્વીની અંદર આ 4 ભાગો છે: જમીન, પાણી, વાયુ અને સજીવ. અને સજીવોની અંદર આપણે માનવજાત તરીકે આવીએ છીએ, એક એનો પાર્ટ છીએ.
માનવજાત સિવાય મેં તમને હમણાં જ કીધું એમ કેટલી બધી બીજી જાતિઓ પણ એ સજીવોની અંદર આવે છે. એટલે આપણો કેટલો પાર્ટ છે આપણે તો કુલ પર્યાવરણના ચોથા ભાગનો પણ છઠ્ઠો ભાગ છીએ. એટલે અને એ સૌથી છઠ્ઠો ભાગ છે, ચોથા ભાગનો પણ છઠ્ઠો ભાગ છે. એ ભાગ તરીકે આપણે પર્યાવરણના મોટા સમૂહને સૌથી વધુ ને વધુ છે નુકસાન કરીએ છીએ. એટલે પર્યાવરણને અર્થશાસ્ત્રીય દ્રષ્ટિકોણથી જોવું ને એ સૌથી મોટામાં મોટો અત્યારે ઉકેલ દેખે છે આપણને. કારણ કે આપણને જે વસ્તુ મફત મળે છે ને એ મફત મળતી વસ્તુને ક્યારેય છે આપણે એની વેલ્યુ નથી કરતા. આપણે એની જો કિંમત ચૂકવવી પડે તો એ કિંમત ચૂકવતી વખતે આપણે હંમેશા કંઈક ને કંઈક છે એનો મર્યાદિત ઉપયોગ કરવા માટેનું વિચારીએ. જ્યાં વસ્તુ આપણને મફત મળશે એ વસ્તુ મફત મળશે ત્યારે એ વસ્તુને આપણે એની કંઈ મૂલ્યાંકન જ આપણે કરતા નથી. આપણે ખર્ચ અને આવકના કોઈ હિસાબો જ કરતા નથી. પરિણામે અર્થશાસ્ત્ર એવું કહે છે, પર્યાવરણીય અર્થશાસ્ત્ર એવું કહે છે કે પર્યાવરણ એ મફતમાં મળતી વસ્તુ છે, મફતમાં મળતું કુદરતી સૌંદર્ય છે. તો આ કુદરતી સૌંદર્યને છે એ ધીમે ધીમે છે એ એક અર્થશાસ્ત્રીય દ્રષ્ટિકોણથી જોવું એ આપણા સૌ માટે હવે જરૂરી બની ગયું છે. એ હવે સમય પાકી ગયો છે કે આપણે પર્યાવરણને આપણા સૌ માટે એક અર્થશાસ્ત્રીય દ્રષ્ટિકોણથી જોઈએ. એટલે તમે જુઓ છો કે આ બીજી કેટલીક વ્યાખ્યા હું તમારી સામે ટીવી સ્ક્રીન ઉપર રાખું છું કે પર્યાવરણ એટલે શું? તો કે પૃથ્વીની આજુબાજુનું આવરણ એટલે પર્યાવરણ. આપણી આજુબાજુ જે આવરણ છે આખી પૃથ્વીની એને આપણે પર્યાવરણ કહીએ છીએ. પછી બીજી વ્યાખ્યા છે કે પર્યાવરણ એટલે કુદરતી પરિબળોનું આવરણ, જે ઈશ્વરે જે કુદરતે આપેલું છે એના જે સ્તર છે એ સ્તરોનો સરવાળો એટલે આપણે એને શું કહીએ છીએ? પર્યાવરણ કહીએ છીએ. અને ત્રીજી વ્યાખ્યા છે કે પર્યાવરણ એટલે માનવ જાતની આસપાસની સમગ્રતા. આપણી આજુબાજુ જે સમગ્ર રહેલું છે એ હરિયાળી રહેલી છે, નદીઓ રહેલા છે, સરોવર રહેલા છે, જંગલો રહેલા છે, પર્વતો રહેલા છે, જીવસૃષ્ટિઓ રહેલી છે, આ બધાનો સરવાળો એટલે આપણે એને શું કહીએ છીએ? આ સમગ્ર બાબતોને આપણે છે એ પર્યાવરણ કહીએ છીએ. આ પર્યાવરણનો ખ્યાલ છે આપણે બધા કંઈક અંશે જાણીએ છીએ, પણ શું આપણે પર્યાવરણને બચાવવા માટેના સૌથી છે એ વધારે પ્રયત્નો કરેલા છે ખરા? એ આપણે આપણી જાતને છે એક પ્રશ્ન કરવાનો સમય હવે પાકી ગયો છે. એટલા માટે પર્યાવરણને છે અર્થશાસ્ત્ર દ્રષ્ટિકોણથી જોવાનું છે એ સૌથી વધારે છે એ લાભદાયક છે. મિત્રો, એક વાત આ પર્યાવરણની ચર્ચા કરતી વખતે એક બાબત આપણે સૌથી વધારે ધ્યાન રાખવા જેવી એ છે કે પર્યાવરણને આપણી કોઈ જરૂર નથી, માત્ર આપણે જ પર્યાવરણની છે એ જરૂર છે. એ વાત ખાસ યાદ રાખી લેશું. આપણે હશું કે માનવજાત તરીકે આપણે રહેશું કે નહીં રહીએ એનાથી પર્યાવરણને કોઈ ફરક પડવાનો નથી, પણ પર્યાવરણ નહીં હોય તો આપણને સૌથી મોટો છે એ ફરક પડશે. એટલે પર્યાવરણ છે એ આપણી જિંદગીની અંદર સૌથી વધારે જરૂરી છે. બરાબર. પછીની સ્લાઇડમાં જોઈશું આપણે અર્થશાસ્ત્રની વ્યાખ્યા, કારણ કે આપણે પર્યાવરણને અર્થશાસ્ત્રના દ્રષ્ટિકોણથી જોવું છે. તો અર્થશાસ્ત્રની જે મુખ્ય વ્યાખ્યા પ્રોફેસર રોબિન્સે આપેલી છે એમાં એને એમ કીધું છે કે અર્થશાસ્ત્ર વિજ્ઞાન છે જે માનવીની અમર્યાદિત જરૂરિયાતોને સંતોષવા માટે મર્યાદિત સાધનોનો કેવી રીતે વૈકલ્પિક ઉપયોગ કરવો તેમાં માનવ વર્તનનો અભ્યાસ કરે છે. આ મુખ્ય અર્થશાસ્ત્રની મુખ્ય વ્યાખ્યા છે. મિત્રો, હું ઘણીવાર મારા વિદ્યાર્થી મિત્રોને એવું કહું છું કે આપણી બધી જરૂરિયાતો છે એટલી બધી અમર્યાદિત છે કે કદાચ ઈશ્વર પણ આપણને પ્રસન્ન થાય અને આપણને એ વરદાન આપે કે તારે કેટલા વરદાન જોઈએ છે તું માગી લે, તો આપણા એ વરદાન આપણે જો માગીએ તો ઈશ્વરે ક્યારે આપણી ઈચ્છાઓ પૂરી કરી શકતા નથી. કારણ કે આપણું ઈચ્છા છે એનું આધાર છે આપણું મન છે. આપણું મન એટલું બધું ચંચળ છે કે આ આપણા અનેક ઈચ્છાઓ છે એ ઉદ્ભવે છે અને એ અનેક ઈચ્છાઓ છે એ જરૂરિયાતોમાં પરિણામે છે અને એ જરૂરિયાતો છે આપણી માંગની અંદર પરિણામે છે. એટલે આપણી એટલી અમર્યાદિત જરૂરિયાતોની આપણે માંગ કરીશું કે આ માંગને પહોંચી વળવા માટે કદાચ ઈશ્વર પણ સક્ષમ નથી. તમે આપણો ઇતિહાસ વાંચો તો તમને ખબર પડે કે ઈશ્વર જેને પ્રસન્ન થયા છે અને જેને વરદાન માગવાનું કહ્યું છે, આ વરદાન પણ એને એક મર્યાદિત રીતે એમ કીધું છે કે એક વરદાન માગી લે કે બે વરદાન માગી લે. કોઈને એવું કહ્યું નથી કે તારે જોઈએ એટલા વરદાન માગી લે, કારણ કે ઈશ્વરને ખબર છે કે માણસની તમામ જરૂરિયાતો હું પણ પૂર્ણ કરી શકું એમ નથી, કારણ કે અમર્યાદિત જરૂરિયાતો છે માણસને. અને એ જરૂરિયાતોની પાછળ જે મેઇન જે કારણ છે એ કારણ છે માણસનું મન છે. તો એ માણસના અમર્યાદિત જરૂરિયાતોને સંતોષવા માટેના જે સાધનો છે, સાધનો એટલે સાવ સાદી ભાષામાં અર્થશાસ્ત્રની પરિભાષામાં કહીએ તો એ છે એ પૈસા, નાણાં. આપણા ખિસ્સામાં જે નાણાં રહેલા છે એ નાણાં છે ખૂબ મર્યાદિત છે અને આ મર્યાદિત નાણાંને વડે આપણે અમર્યાદિત જરૂરિયાતો સંતોષવા માટે આપણે કેટલાક વિકલ્પોનો છે ઉપયોગ કરવો પડે. તો પર્યાવરણ છે અત્યાર સુધી છે એ પર્યાવરણના સંદર્ભમાં આવું એક પણ અર્થશાસ્ત્રનો કોન્સેપ્ટ આવેલો નથી.
તો એ પર્યાવરણ અર્થશાસ્ત્રને છે આપણે ધીમે ધીમે છે એક આર્થિક દ્રષ્ટિકોણથી છે આપણે જોવો પડશે કે અર્થશાસ્ત્ર છે એ કઈ રીતે છે માનવીની અમર્યાદિત જરૂરિયાતોને સંતોષવા માટેના મર્યાદિત સાધનો છે અને એ મર્યાદિત સાધનોનો કઈ રીતે વૈકલ્પિક ઉપયોગ કરે છે એ માટે છે એ માણસનું વર્તન છે એ કેવું તર્કબદ્ધ છે એ તર્કબદ્ધ વર્તનનો છે એ અર્થશાસ્ત્ર પણ અભ્યાસ કરે છે. એટલે એક અર્થશાસ્ત્રની વ્યાખ્યા ઉપરથી એક પર્યાવરણની વ્યાખ્યા પણ આવી છે જે આપણે છે એ સ્લાઇડની અંદર જોઈશું કે કુદરતી સંસાધનો સાથે સંલગ્ન માનવ જરૂરિયાતો અમર્યાદિત છે અને આવી જરૂરિયાતો સંતોષવા માટેના જે સાધનો છે એ મર્યાદિત છે. તેથી આ જરૂરિયાતો સંતોષવા માટેના પર્યાવરણીય સાધનોનો વૈકલ્પિક ઉપયોગ કરી શ્રેષ્ઠ પસંદગીઓ કરવામાં આવે છે તેને પર્યાવરણનું અર્થશાસ્ત્ર કહે છે. કારણ કે આપણે જે કુદરતી સંસાધનો છે એ કુદરતી સંસાધનોનો આપણે અમર્યાદિત એને લગતી જે જરૂરિયાતો છે એ અમર્યાદિત છે. આપણે સવારથી ઉઠીને રાત્રે સૂઈએ છીએ ત્યાં સુધીમાં કેટલી બધી છે એ અમર્યાદિત જરૂરિયાતોની સતત માગણી કરીએ છીએ. કેટલી બધી આપણે એવી વસ્તુઓ છે કે એવી સેવાઓ છે જેનો આપણે મફત છે ઉપયોગ કરીએ છીએ કે જે આખરે બધી પર્યાવરણ સાથે સંબંધિત છે. તો આ અમર્યાદિત જરૂરિયાતોને સંતોષવા માટેના જે સાધનો છે એ કેવા છે મર્યાદિત. કારણ કે પર્યાવરણ છે એ રિન્યુએબલ અને નોન રિન્યુએબલ એટલે કે જેને આપણે છે એ જીવિત અને પુનઃજીવિત કહી શકીએ એ રીતે છે. એટલે કેટલુંક પર્યાવરણ એવું છે કે જે નાશવંત છે જેનો એકવાર ઉપયોગ કર્યા પછી છે એ આપણને ક્યારેય પાછું મળતું નથી. જ્યારે કેટલુંક જે પર્યાવરણ છે એ પુનઃજીવંત છે કે જેનો ઉપયોગ કર્યા પછી વારંવાર છે એ આપણને ધીમે ધીમે છે એ મળ્યા રાખે છે. પણ એના માટેનો આપણો દ્રષ્ટિકોણ છે એ તો અર્થશાસ્ત્રીય જ હોવો જોઈએ અને તો જ છે આપણે ધીમે ધીમે છે પર્યાવરણનું અર્થશાસ્ત્ર છે એ સમજાતું જાય. આ લેક્ચરનો આ ઉદ્દેશ એ છે કે આપણે બધા છે એ પર્યાવરણ પ્રત્યે ખૂબ જાગૃત થઈએ અને પર્યાવરણને અર્થશાસ્ત્રના દ્રષ્ટિકોણથી જોઈએ તો જ આપણને છે એ પર્યાવરણ પ્રત્યે છે એ કેટલું ભાન થશે અને પર્યાવરણને આપણી કેટલી જરૂર છે અને આપણે પણ પર્યાવરણની કેટલી જરૂર છે એ બંને છે આપણને એ આખો તાલમેલ છે એ આપણને ખબર પડશે. આના સિવાય પણ કેટલીક પર્યાવરણની બીજી વ્યાખ્યાઓ છે જે કેટલાક અર્થશાસ્ત્રી આપી છે એ આપણી સ્લાઇડમાં આપણને જોવા મળશે કે આર્થિક પ્રવૃત્તિ સંબંધી લેવામાં આવતા નિર્ણયો જ્યારે પર્યાવરણીય પ્રશ્નોને લાગુ પાડવામાં આવે છે ત્યારે તેમાંથી પર્યાવરણનું અર્થશાસ્ત્ર સર્જાય છે. કેટલાક જે આર્થિક પ્રવૃત્તિ સાથે સંબંધિત નિર્ણયો છે કારણ કે આપણે જે આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ એ આર્થિક પ્રવૃત્તિઓ છે હંમેશા નફાને ધ્યાનમાં રાખીને જ કરીએ છીએ. જ્યાં આપણને ખોટ જાય એવી કોઈ પણ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ આપણે કરતા નથી. આર્થિક પ્રવૃત્તિ એટલે પેઢીઓ ચલાવવી, ઔદ્યોગિક એકમો ચલાવવા છે અથવા નાના મોટા જે ધંધાઓ કરવા છે આ બધી આપણી આર્થિક પ્રવૃત્તિઓ છે. પણ આ બધી આર્થિક પ્રવૃત્તિ કરતી વખતે આપણે હંમેશા નફાને ધ્યાનમાં લઈએ છીએ અને આપણને વધુને વધુ છે નફો મળે એવા છે આપણે પ્રયાસો કરીએ છીએ અને એ પ્રયાસો કરતી વખતે આપણે છે હંમેશા છે એ જો ખોટ જાય એવા આપણને કોઈ અણસાર આવી જાય તો આપણે એ પ્રકારના નિર્ણયો લેતા નથી. પણ પર્યાવરણીય સંસાધનો છે અથવા કુદરતી જે પર્યાવરણ છે એ કુદરતી પર્યાવરણના સંબંધી આપણે ક્યારેય આવા નિર્ણયો લેતા નથી. જ્યાં પર્યાવરણનો આપણે મફતમાં ઉપયોગ કરીએ છીએ એ મફતમાં ઉપયોગ કરતા જે સંસાધનો છે એ સંસાધનોના ઉપયોગમાં ક્યારે આપણે ખોટ અને નફાનું વિચારતા જ નથી અને એટલા માટે આપણે એને સામૂહિક સંપદા કહીએ છીએ, સહિયારી સંપદા કહીએ છીએ કે જે હું જ પહેલાં સૌથી વધારે પર્યાવરણીય સંસાધનોનો ઉપયોગ કરી લઉં અને એના કારણે છે મને સૌથી વધુ છે એ ફાયદો થાય. આપણે સતત એ વિચારીએ છીએ પણ આપણે ખર્ચના અથવા અન્ય લોકોનું શું થશે, આપણી ભાવિ પેઢીઓ માટે કેટલું પર્યાવરણ રહેશે એની ક્યારે આપણે છે ચિંતા કરતા નથી. એટલે પ્રોફેસર સ્કોટ કેનાલ અને પ્રોફેસર જેનેટ થોમસ આ આપણી સામે છે એક વ્યાખ્યા મૂકે છે. તેના પછીની પ્રોફેસર બેરીફિલ્ડની એક વ્યાખ્યા છે કે પર્યાવરણનું અર્થશાસ્ત્ર એટલે પર્યાવરણીય સંસાધનોનો ઉપયોગ અને વ્યવસ્થાપન સી રીતે થાય છે તેના અભ્યાસ માટેના પર્યાવરણીય સિદ્ધાંતોનો વિનિયોગ છે. કે ભાઈ પર્યાવરણ સંસાધનોનો ઉપયોગ કઈ રીતે કરવો અને એનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું. શું આપણને જેટલું અત્યારે પર્યાવરણ મળે છે એટલું આપણા પછી આવનારી આપણી ભાવિ પેઢીઓને મળશે ખરું અથવા આપણી ભૂતકાળની જે 10 પેઢીઓ પહેલાં છે આપણને જેટલું પર્યાવરણ પ્રાપ્ત હતું એટલું પર્યાવરણ આજે આપણને મળે છે ખરું. તો એના માટેના કેટલાક અર્થશાસ્ત્રના સિદ્ધાંતો છે અને એ સિદ્ધાંતોનું આપણે પૂરેપૂરું છે પાલન કરવું પડે અને પૂરેપૂરું પાલન કર્યા પછી એ સિદ્ધાંતો છે એનું આખું માળખું છે જ્યારે આપણે પર્યાવરણની અંદર છે બેસાડીએ ત્યારે આપણને છે પર્યાવરણનું અર્થશાસ્ત્ર છે આપણને એ ખબર પડે. એટલે સિદ્ધાંતોનું સંકલન છે પર્યાવરણ સાથે કરવું પડે તો જ આપણને છે પર્યાવરણનું અર્થશાસ્ત્ર છે એ સમજાય. અન્ય એક પ્રોફેસર બેરીફિલ્ડની બીજી એક પણ વ્યાખ્યા છે કે પર્યાવરણનું અર્થશાસ્ત્ર સમાજના કુદરતી અને પર્યાવરણીય સંસાધનોને કેન્દ્રમાં રાખે છે તેમજ પર્યાવરણીય વિનાશ કે પર્યાવરણીય સુધારા તરફ લઈ જતા લોક નિર્ણયો સી રીતે કામ કરે છે તેની તપાસ પણ પર્યાવરણનું અર્થશાસ્ત્ર કરે છે.
એટલે આપણી જે આર્થિક પ્રવૃત્તિ છે એ આર્થિક પ્રવૃત્તિ બે દિશામાં આપણને લઈ જશે. એક તો પર્યાવરણના વિનાશની દિશામાં લઈ જશે અથવા તો પર્યાવરણીય સુધારણાની દિશામાં આપણને લઈ જશે. પણ આપણી અત્યારે 80 કે 90% એવી આર્થિક પ્રવૃત્તિઓ છે કે જે પર્યાવરણીય વિનાશની દિશામાં જઈએ છે. તમારી સામે જે સ્લાઇડ છે એ સ્લાઇડનું તમે બેકગ્રાઉન્ડ જોશો તો તમને ખબર પડશે કે આપણી પાસે એવા કેટલાય મહત્ત્વના પર્વતો છે કે જે પર્વતોની સૌંદર્યતા છે ધીમે ધીમે એ ગુમ થતી જાય છે અને એ પર્વતોને આપણે ધીમે ધીમે છે એક ઉદ્યોગોનું છે એ સ્વરૂપ આપીએ છીએ. જુઓ આ તમારી પાસે જે સ્લાઇડ છે એની અંદર એક જેસીબીનું આખું એક બેકગ્રાઉન્ડ છે તમને જોવા મળે. એટલે એનો મતલબ એ છે કે આપણે પર્યાવરણ સંસાધનોને કુદરતી સૌંદર્યનો સતત આપણે એટલો બધો દુરુપયોગ કરીએ છીએ કે આપણી સામે કુદરતી સૌંદર્ય ક્યારેય છે એ રહેતું નથી. એના પછીની જે સ્લાઇડ જોશો એમાં તમને ખબર પડશે કે જે કુદરતી પર્યાવરણ છે એ કુદરતી પર્યાવરણ પ્રત્યેનું આપણું જે વર્તન છે એ કેવું છે. આપણે જોઈએ છીએ કે એક બાજુ જે પર્યાવરણ છે ધીમે ધીમે અર્થતંત્રની અંદર પ્રવેશ કરે છે અને એક મોટો ભાગ અર્થતંત્રની અંદર પ્રવેશ કરે છે અને આ મોટો ભાગ છે એ પ્રવેશ કરી અને પછી એ ભાગમાંથી આપણે જે સારું જે નફો છે એ બધો જ લઈ લઈએ છીએ, ફાયદો છે એ બધો જ લઈ લઈએ છીએ. આપણે આપણી અન્ય પેઢીઓની કે બીજી માનવ જાતોની કે અન્ય કોઈ પણ જાતોની છે આપણે પરવા કર્યા વગર એટલી બધી આર્થિક પ્રવૃત્તિમાં આપણે રચ્યા પચ્યા રહીએ છીએ અને એનાથી 3 ગણું છે આપણે પ્રદૂષણ છે અર્થતંત્રમાં ફેલાવીએ છીએ. આ આપણી આર્થિક પ્રવૃત્તિનો આખો ચાર્ટ છે. તો આપણે આપણી આર્થિક પ્રવૃત્તિને અહીંયા છે એ સીમિત રાખવી પડે. અહીંયા ફરીવાર મહાત્મા ગાંધીજી છે આપણને યાદ આવે કે સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. આપણે છે આપણી જરૂરિયાતોને છે એ મર્યાદામાં રાખવું પડશે. આપણી જે જરૂરિયાતો છે એ એકદમ સિમ્પલ રાખવી પડશે અને આપણો જે વિચારો છે એ ઊંચા રાખવા પડશે. પણ આપણે ત્યાં આખા વિશ્વની અંદર માત્ર